જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન દિવાળી પર્વના જય જવાન જય કિસાન આજરોજ જે કરદા પ્રથામાં રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અને એવા 85 ખેડૂત આગેવાનો ઉપર ખોટા કેસ કરીને જે ખેડૂતો ઉપર હળદર ગામમાં જે દમન કરવામાં આવ્યું છે તેના માટે હરેક ખેડૂત મિત્રોને ગુજરાતના ખેડૂત મિત્રોને એક વિનંતી છે કે આજના દિવસે આપણે ખેડૂત મિત્રો ઘરે રાત્રિના સમયે દરરોજ જે ખેડૂત જે આગેવાનોને અરેસ્ટ કર્યા છે જેમને જેલમાં પૂર્યા છે તેમના માટે આપણે એક કાળી દિવાળી તરીકે આજને દિવસે એક દીપ પ્રાગટ્ય કરવાનું છે, બરાબર ખેડૂત મિત્રો? અને આવનારા સમયમાં જે ખેડૂત આગેવાનો આપણી સાથે લડત ચલાવી રહ્યા છે તેમને જેમને જેલ હવાલે કર્યા છે તેમના માટે ખેડૂતોને વિનંતી છે કે મોટી સંખ્યામાં આવનારા સમયમાં ખેડૂતો માટે જે લડત લડ્યા છે રાજુભાઈ કરપડા કે પ્રવીણભાઈ રામ તેમની સાથે આપણે સાથે રહીને મોટી લડત લડવાની છે. આ લડત અત્યારે જેલમાં પૂરીને બંધ નથી થઈ જવાની, એટલે ખેડૂત મિત્રોને વિનંતી છે કે મોટી સંખ્યામાં દિવાળી પર્વના તહેવાર પૂરા થાય એટલે બહાર નીકળવાનું છે. અને એક મેસેજ છે કે જેને કાંઈ ખેતીની ખબર નથી એવા મેસેજ જે સ્ટેજ ઉપર ચડીને પદની ગરિમા નથી જાળવી શકતા, ગુજરાતના ખેડૂતો એવી વાહવાહી લૂંટે છે કે અમે ત્રણ સિઝન ગુજરાતના ખેડૂતો લે છે, પણ ગુજરાતના ખેડૂતોને પાણી, ગુજરાતના ઘણા એવા ગામડા છે કે ઉનાળામાં પીવાનું પાણી પણ નથી મળતું. અને જે હોદ્દેદારો છે સત્તામાં બેઠેલા, મોદી સરકારે પાણી આપ્યું, 3 સિઝનની વાહવાહી લૂંટે છે, પણ એમને હકીકત એ નથી ખબર કે ગુજરાતના ત્રીજા ભાગની જમીનમાં માંડ પાણી પહોંચે છે 3 પાકનું, અને 70% જમીનમાં તો 2 પાક લેવાતા નથી. એવા જે સત્તામાં બેઠેલા આગેવાનોને ખેડૂત તરીકે અમે એક ચેલેન્જ આપી છે કે આવનારા સમયમાં જો આ કરદા પ્રથાનું જે બંધ કરવામાં આવ્યું હતું એવા અનેક રજૂઆતો અત્યારે દિવાળી પછીના વાવેતરમાં ખેડૂતો ડીએપી માટે ફાફા મારે છે ને તમે વાહવાહી લૂંટો છો કે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું. એટલે ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે કે આપણે ટૂંક જ સમયમાં ગુજરાતના હરેક માર્કેટયાર્ડમાં જે અવ્યવસ્થા છે તેની સાથે સામે લડવાનું છે. અને આ રાજુભાઈ કરપડા કે પ્રવીણભાઈ રામ તેને જેલ હવાલે નથી કર્યા, જેલ હવાલે ગુજરાતના 54 લાખ ખેડૂતોને એક માથે તમાચો માર્યો છે. અને આવનારા સમયમાં ગુજરાતના 54 લાખ ખેડૂતો આ સરકારને જવાબ દેવા તૈયાર રહેશે. જય જવાન જય કિસાન.